गुड मॉर्निंग विद्यार्थी मित्रों। प्रकरण 2 દ્રાવણોમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જુદા જુદા સંખ્યાત્મક ગુણધર્મો જોઈ ગયા હતા, જે પૈકીનો એક સંખ્યાત્મક ગુણધર્મ હતો અભિસરણ દબાણ। આજે આપણે અભિસરણ દબાણના આધારે દ્રાવણોના જુદા જુદા પ્રકારનો અભ્યાસ કરીશું। તો અભિસરણ દબાણના આધારે દ્રાવણોના મુખ્ય 3 પ્રકાર પડે, એટલા 3 પ્રકાર, જે પૈકી પહેલો પ્રકારની વાત કરીએ આપણે તો એ છે સમઅભિસારી દ્રાવણો। જેની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય, જે દ્રાવણો ના અભિસરણ દબાણ સમ એટલે કે સમાન હોય તેવા દ્રાવણોને સમઅભિસારી દ્રાવણો કહે છે। ખૂબ સરળ વ્યાખ્યા છે, જે દ્રાવણો ના અભિસરણ દબાણ સમાન હોય, સરખા હોય, આપેલા ચોક્કસ તાપમાને જે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય તેવા દ્રાવણોને સમઅભિસારી દ્રાવણો કહે છે। સમઅભિસારી દ્રાવણોના ઉદાહરણ જોઈએ તો આ પ્રકારના દ્રાવણનું ઉદાહરણ યાદ રાખવાનું રહેશે તમારે દરેકના ઉદાહરણ તરીકે લોહીમાં રહેલા રક્તકણ, રુધિરમાં રહેલ રક્તકણ નું પ્રવાહી અને 0.9% W/V સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ। આ બંને એકબીજા સાથે સમઅભિસારી છે। બરાબર, ધ્યાનથી આપણે એને સમજીશું। આ પહેલું અને આ બીજું, આ બે દ્રાવણો એ એકબીજા સાથે સમઅભિસારી કહેવાય। સમઅભિસારી દ્રાવણો વ્યાખ્યા મુજબ એના અભિસરણ દબાણ કેવા હોય? સમાન હોય। જેના અભિસરણ દબાણ સમાન હોય એને આપણે સમઅભિસારી દ્રાવણો કહીશું। તો એનો મતલબ કે આ બંનેના અભિસરણ દબાણ પણ સમાન હોવા જોઈએ। જેમ કે આકૃતિથી આપણે સમજીએ કે અહીંયા દર્શાવેલું છે પ્રમાણે 0.9% W/V સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ લઈએ। આ છે 0.9% W/V સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ। હવે આ દ્રાવણમાં જ્યારે રક્તકણ મૂકવામાં આવે, સમજો બરાબર, રક્તકણ મૂકવામાં આવે તો રક્તકણમાં રહેલું પ્રવાહી જે છે એ એક દ્રાવણ થશે। આ રક્તકણનું પ્રવાહી, આ દ્રાવણ 1 કહીએ અને આને આપણે દ્રાવણ 2 કહીએ। તો બંનેના અભિસરણ દબાણ સમાન થાય છે। જેટલું અભિસરણ દબાણ રક્તકણનું અંદર રહેલું પ્રવાહી બહાર લગાડશે એટલું જ બહારનું પ્રવાહી એ આ રક્તકણની દિવાલ ઉપર લગાડશે। આમ રક્તકણની જે દિવાલ છે એને અંદરથી લાગતું અભિસરણ દબાણ અને બહારના દ્રાવણનું અભિસરણ દબાણ આ બંને સમાન હોવાથી, એટલે કે π1 = π2 થાય છે, માટે રક્તકણની દિવાલ ઉપર કોઈ અસર થતી નથી। આમ અભિસરણ દબાણ સમાન છે એટલા માટે આ બંને દ્રાવણો જેના અભિસરણ દબાણ સમાન છે એ કેવા થશે? સમઅભિસારી દ્રાવણો થશે। રક્તકણમાં રહેલું પ્રવાહી એ આ દ્રાવણ સાથે સમઅભિસારી છે એટલા માટે જ્યારે રક્તકણને આ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકીશું તો આ બંને દ્રાવણો જ્યારે મિશ્ર થશે ત્યારે રક્તકણ પર કોઈ અસર થતી નથી। સામાન્ય રીતે
અભિસરણ દબાણ સમાન હોય તો એવા દ્રાવણો સમાન અભિસરણને કારણે અભિસરણ દબાણ સમાન હોવાથી દ્રાવક અણુનું કોઈ પણ તરફ વહન થતું નથી. એટલે કે સમઅભિસારી દ્રાવણોમાં અભિસરણ ની ઘટના અટકી જાય છે. એટલે કે દ્રાવક અણુનું વહન થઈ શકતું નથી. તો આ સમઅભિસારી દ્રાવણો તરીકે ઉદાહરણ યાદ રાખવાનું રહેશે. પ્રશ્ન પૂછાય કે રક્તકણને જ્યારે 0.9% W/V NaCl ના દ્રાવણમાં મૂકતા શું અસર જોવા મળે છે? તો અહીંયા રક્તકણની દિવાલ પર બંને બાજુ સમાન દબાણ લાગતા હોવાથી રક્તકણ પર કોઈ અસર થતી નથી. રક્તકણની દિવાલ ઉપર કોઈ જ અસર થતી નથી. આ વિકલ્પ તમારો સાચો થશે. ઓકે, હવે આ જ પ્રમાણે આપણે બીજો પ્રકાર જોઈએ. અભિસરણ દબાણના આધારે બીજો પ્રકાર જે છે અતિ અભિસારી દ્રાવણો. અતિ અભિસારી, જેને અંગ્રેજીમાં હાઇપર પણ કહેવાય, એટલે આપણે આને કહીશું હાઇપરટોનિક દ્રાવણો. આને કહેવાય આઇસોઓસ્મોટિક. ઓસ્મોસિસ એટલે અભિસરણ અને ઓસ્મોટિક પ્રેશર એટલે અભિસરણ દબાણ, અને ઓસ્મોટિક પ્રેશર સમાન હોય એને આઇસોઓસ્મોટિક સોલ્યુશન કહે છે. એ રીતે અહીંયા અભિસરણ દબાણનું મૂલ્ય વધારે છે. અતિ એટલે વધારે. વધુ અભિસરણ દબાણ ધરાવતા હોય એવા દ્રાવણો એને અતિ અભિસારી દ્રાવણ કહે છે, જેને અંગ્રેજીમાં હાઇપરટોનિક દ્રાવણ કહે છે. હાઇપર એટલે કે વધુ પડતું, બરાબર, જેમ હાઇપરટેન્શન એટલે વધારે પડતી ચિંતા થઈ. તો અહીંયા આપણે વાત કરીએ બીજા પ્રકાર અતિ અભિસારી દ્રાવણો અથવા જેને કહેવાય હાઇપરટોનિક દ્રાવણો. તો એની વ્યાખ્યા આ પ્રમાણે થશે કે જે દ્રાવણોના અભિસરણ દબાણ પૈકી જેનું અભિસરણ દબાણ કેવું હશે? વધારે હશે. જે દ્રાવણનું અભિસરણ દબાણ વધુ હશે તેવા દ્રાવણને અતિ અભિસારી દ્રાવણ કહે છે. અહીંયા બંનેના સમાન અભિસરણ દબાણ હતા, માટે બંને દ્રાવણો સમઅભિસારી દ્રાવણો કહેવાય. ઓકે, હવે આપણે વાત કરીએ અતિ અભિસારી દ્રાવણની વ્યાખ્યા કે બે જુદા જુદા દ્રાવણોના અભિસરણ દબાણ સરખાવતા આપેલ તાપમાને જે દ્રાવણનું અભિસરણ દબાણ વધુ હોય, કોની સાપેક્ષે? એની સાથે રહેલા બીજા દ્રાવણના અભિસરણ દબાણની સાપેક્ષે જેનું અભિસરણ દબાણ વધુ હોય તે દ્રાવણને તેની સાપેક્ષે ઓછું અભિસરણ દબાણ ધરાવતા તે દ્રાવણને ઓછું અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષે અથવા સરખામણીમાં અતિ અભિસારી અથવા હાઇપરટોનિક દ્રાવણ કહે છે. તો એને પણ આપણે ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે હમણાં આપણે રક્તકણના પ્રવાહીની વાત કરી હતી. રક્તકણનું જે પ્રવાહી છે એ
0.9% W/V NaCl ના દ્રાવણ સાથે સમઅભિસારી છે। જો રક્તકણ ની સાપેક્ષે રક્તકણના પ્રવાહી દ્રાવણ ની સાપેક્ષે 0.9% W/V કરતા વધુ સાંદ્રતા ધરાવતું, એટલે આપણે 0.9 કરતા વધુ લઈએ, ધારો કે 0.95% W/V સાંદ્રતા NaCl નું દ્રાવણ, તો આ જે દ્રાવણ છે એ અતિ અભિસારી દ્રાવણ થશે। કયું? આ દ્રાવણ જે છે એ અતિ અભિસારી દ્રાવણ થશે, અથવા જેને આપણે કહીશું હાઇપરટોનિક। કેવી રીતે? ધ્યાન આપજો। હમણાં આપણે શીખી ગયા એ પ્રમાણે કે આ દ્રાવણ જે છે એ છે 0.95% W/V NaCl નું દ્રાવણ। હવે આ દ્રાવણમાં જ્યારે રક્તકણ મૂકવામાં આવશે તો આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે કે રક્તકણમાં રહેલું પ્રવાહી એ 0.9% W/V NaCl સાથે સમઅભિસારી છે, પરંતુ 0.9% W/V કરતા અહીંયા 0.95% W/V આ દ્રાવણની સાંદ્રતા, મોલર સાંદ્રતા C વધારે થશે, માટે આનું અભિસરણ દબાણ π1 કહીએ અને આને π2 કહીએ તો આ π2 નું મૂલ્ય વધારે થશે। કેમ? તો આપણે આગળ શીખી ગયા એ મુજબ અભિસરણ દબાણના સૂત્ર આ પ્રમાણે હતા। અભિસરણ દબાણ બરાબર π બરાબર CRT, જ્યાં C એ મોલર સાંદ્રતા દર્શાવે છે। જેટલી સાંદ્રતા વધુ, જેટલું સાંદ્રતાનું મૂલ્ય વધુ, એટલું અભિસરણ દબાણનું મૂલ્ય પણ વધારે થશે। એટલે અહીંયા 0.9 કરતા 0.95% W/V એ સાંદ્રતાનું વધુ મૂલ્ય દર્શાવે છે, માટે એનું અભિસરણ દબાણ પણ વધારે થશે। આમ રક્તકણમાં રહેલું પ્રવાહી એના કરતા આ જે દ્રાવણ છે એ અતિ અભિસારી અથવા હાઇપરટોનિક દ્રાવણ થશે, કારણ કે આના અભિસરણ દબાણ કરતા આનું અભિસરણ દબાણ વધારે છે। પ્રશ્ન પૂછાય કે રક્તકણને આ 0.9% W/V કરતા વધુ સાંદ્રતા ધરાવતા હોય એવા દ્રાવણમાં મૂકતા રક્તકણ પર શું અસર થશે? તો શું અસર થશે વિચારો। અભિસરણ દબાણનું મૂલ્ય જો વધારે હશે તો અભિસરણ દબાણ વધુ હશે, તો એને કારણે દ્રાવણમાં મૂકતા પાણી જે છે કોષની બહાર નીકળી જશે અને પરિણામે આ સંકોચાવા લાગશે। આગળ આપણે સમજાવ્યું હતું એ પ્રમાણે કે આ વધુ સાંદ્ર દ્રાવણ છે, સાંદ્રતા વધુ છે, સાંદ્ર દ્રાવણ છે, જ્યારે રક્તકણનું પ્રવાહી એની સાપેક્ષે મંદ છે। આગળ આપણે શીખી ગયા કે અભિસરણની ઘટના કઈ તરફ થતી? તો દ્રાવકના અણુઓનું વહન મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ વહન થાય છે। તો રક્તકણમાં રહેલું દ્રાવણ જે છે એ બહારની બાજુ રાખેલા દ્રાવણની સાપેક્ષે મંદ છે, અને એટલા માટે રક્તકણમાં રહેલું પ્રવાહી એનું જે પાણી દ્રાવક છે એ કોષની બહાર નીકળશે, કારણ કે દ્રાવક અણુ હંમેશા મંદથી સાંદ્ર તરફ વહન પામે। તો રક્તકણમાંથી પ્રવાહી દ્રાવક બહાર નીકળશે। પ્રવાહી બહાર નીકળવાને કારણે રક્તકણ જે છે એની જે દિવાલ છે બધી શું થશે? આ રીતે ચીમડાઈ જશે, સંકોચાવા લાગશે, આસુન સ્થિતિ ગુમાવે છે। એટલા માટે આવી સ્થિતિમાં રક્તકણમાં શું ફેરફાર થશે? તો સંકોચાય છે। શું થશે? સંકોચાઈ જશે। યાદ રાખવાનું MCQ માટે આ। ચલો હવે આપણે દ્રાવણનો ત્રીજો પ્રકાર જોઈએ અભિસરણ દબાણના આધારે। આજે
MCQ માટે યાદ રાખવાનું રહેશે ઉદાહરણો અને MCQ જે રક્તકણના NaCl ના દ્રાવણ સાથે પૂછાય એ માટે પણ સમજીને તૈયાર કરવાનું રહેશે। હવે ત્રીજો અને છેલ્લો પ્રકાર જોઈએ આપણે, જે છે અલ્પ અભિસારી। નામ ઉપરથી જ ખબર પડી જાય, અલ્પ અભિસારી દ્રાવણ અથવા અલ્પ એટલે થોડું, જે દ્રાવણ નું અભિસરણ દબાણ અલ્પ એટલે કે ઓછું હોય, જે દ્રાવણનું અભિસરણ દબાણ ઓછું હોય, અલ્પ હોય એવા દ્રાવણને અલ્પ અભિસારી દ્રાવણ કહે છે। આવું દ્રાવણ જેનું અભિસરણ દબાણ ઓછું છે એને અંગ્રેજીમાં હાઇપોટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે એની વ્યાખ્યા લખી દઈએ। અલ્પ અભિસારી દ્રાવણ કોને કહેવાય? તો આપેલ તાપમાને જે દ્રાવણનું અભિસરણ દબાણ ઓછું હોય, જે દ્રાવણનું અભિસરણ દબાણ ઓછું હોય તેવા દ્રાવણને વધુ અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં અલ્પ અભિસારી અથવા હાઇપોટોનિક દ્રાવણ કહે છે। એને પણ આપણે ઉદાહરણથી સમજીએ। રક્તકણનું NaCl સાથેનું સાંદ્રતા ધરાવતું દ્રાવણ, તો આનું ઉદાહરણ જોઈએ। NaCl નું 0.9% W/V સાંદ્રતા ધરાવતું દ્રાવણ રક્તકણના પ્રવાહી સાથે સમઅભિસારી છે। જો રક્તકણ ને 0.9% W/V કરતા ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ, રક્તકણને 0.9 કરતા ઓછું એટલે 0.80% W/V સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં રક્તકણના પ્રવાહીની સાપેક્ષે આ જે દ્રાવણ છે એ કેવું થશે? અલ્પ અભિસારી દ્રાવણ થશે। કેવી રીતે સમજીએ એને, ધ્યાન આપજો બરાબર। તો અહીંયા આપણે જે દ્રાવણ લીધું છે એ દ્રાવણની સાંદ્રતા છે 0.8% W/V। આવું જે દ્રાવણ છે એ દ્રાવણમાં જ્યારે રક્તકણને મૂકીશું ત્યારે આગળ આપણે શીખી ગયા એ પ્રમાણે કે રક્તકણમાં રહેલું પ્રવાહી જે છે એ 0.9% W/V સાંદ્રતા સાથે સમઅભિસારી છે। આ 0.9% કરતા તો ઓછી સાંદ્રતા ધરાવે છે। જો સાંદ્રતાનું મૂલ્ય ઓછું હશે તો સાંદ્રતા ઓછી હોય તો એનું અભિસરણ દબાણ પણ કેવું થશે? ઓછું થશે। આ જે સૂત્ર હતું અભિસરણ દબાણનું પાઈ બરાબર CRT એ મુજબ જેની સાંદ્રતા ઓછી એનું અભિસરણ દબાણ ઓછું, એટલે અહીંયા રક્તકણના પ્રવાહીનું જે અભિસરણ દબાણ આને સમઅભિસારી હતું એના કરતા ઓછી સાંદ્રતા છે। સાંદ્રતા ઓછી હોવાથી એનું અભિસરણ દબાણ ઓછું થશે, માટે આ જે દ્રાવણ છે એને રક્તકણના પ્રવાહીની સાપેક્ષે અલ્પ અભિસારી દ્રાવણ કહે છે। આવી સ્થિતિમાં શું થશે?
જ્યારે અલ્પ અભિસારી દ્રાવણમાં રક્તકણને મૂકવામાં આવે તો આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે કે દ્રાવકનું વહન હંમેશા કઈ તરફ થાય તો દ્રાવકનું વહન મંદ દ્રાવણથી સાંદ્ર તરફ વહન થશે. અહીંયા આ જે દ્રાવણ છે એ મંદ દ્રાવણ થશે. એની સાપેક્ષે રક્તકણની સાંદ્રતા વધારે છે પ્રવાહી દ્રાવણની, માટે આ સાંદ્ર થશે. તો દ્રાવક અણુઓનું વહન કઈ તરફ થશે તો આ મંદ દ્રાવણ છે એમાંથી સાંદ્ર દ્રાવણ તરફ, એટલે કે રક્તકણની અંદર દ્રાવણમાં રહેલા પ્રવાહીના દ્રાવક અણુઓ એ રક્તકણમાં જશે. હવે રક્તકણની દિવાલ ખૂબ જ પાતળી હોવાથી જેમ જેમ દ્રાવણમાંથી દ્રાવક અણુઓ રક્તકણની અંદર પ્રવેશતા જશે, રક્તકણની દિવાલ ભરાવાને કારણે શું થશે, આસુન થશે અને કોઈ એક સમયે આ દિવાલ તૂટી જશે, એટલે કે રક્તકણ ફાટી જાય છે. આમ રક્તકણને જ્યારે હાઇપોટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે છે તો પ્રવાહી કણો દ્રાવણમાંથી રક્તકણની અંદર પ્રવેશતા રક્તકણ ફાટી જાય છે. એમસીક્યુ માટે આ બધા રક્તકણ અને દ્રાવણ NaCl ના દ્રાવણ સાથે સાંદ્રતાના આ જે એમસીક્યુ છે, પ્રશ્નો છે, અને બરાબર સમજીને તૈયાર કરજો. હવે અભિસરણ સાથે સંકળાયેલી બીજી ઘટનાનો અભ્યાસ કરીએ, જે છે પ્રતિ અભિસરણ, જેની મદદથી પાણીનું શુદ્ધિકરણ પણ કરી શકાય છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે પ્રતિ અભિસરણ એટલે શું અને કેવી રીતે શક્ય બને. તો ધ્યાન આપજો. પ્રતિ અભિસરણ આ શબ્દનું અર્થઘટન એવું દર્શાવે છે કે આ અભિસરણથી વિરુદ્ધ, પ્રતિ એટલે કે વિરુદ્ધ ઘટના છે. યાદ રાખવાનું કે અભિસરણ કરતા વિરુદ્ધ ઘટના એને શું કહેવાય, પ્રતિ અભિસરણ. પરંતુ અભિસરણમાં પ્રવાહ જે છે દ્રાવકનો આપમેળે વહન થાય છે. અહીંયા આપણે પ્રતિ અભિસરણ કરવા માટે બાહ્ય બળનો ઉપયોગ કરવો પડે છે. આ પહેલો તફાવત. પ્રતિ અભિસરણને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈશું. પાણીનું શુદ્ધિકરણ કરવું હોય તો એના માટે પ્રતિ અભિસરણનો ઉપયોગ કરી શકાય. તો સૌથી પહેલા પ્રતિ અભિસરણની વ્યાખ્યા તરફ આગળ વધીએ કે જ્યારે બે જુદા જુદા દ્રાવક અને દ્રાવણને કોઈ અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરેલા હોય, જેમાં તમે દ્રાવક અને દ્રાવણ લઈ શકો અથવા તો મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ લઈ શકીએ, અને જ્યારે એમની વચ્ચે કોઈ અર્ધપારગમ્ય પડદો એટલે કે SPM રાખવામાં આવે તો જ્યારે બંનેના અભિસરણ દબાણ સરખા હશે, π1 = π2, ત્યારે અભિસરણની ઘટના થતી નથી. જો બંનેની સાંદ્રતામાં તફાવત હશે તો દ્રાવકનો પ્રવાહ આપમેળે વહન પામે છે. કઈ તરફ તો દ્રાવક વહન પામે છે અભિસરણની ઘટનામાં, અભિસરણમાં દ્રાવકના અણુઓ એ કઈ તરફ વહન પામે તો દ્રાવકથી દ્રાવણ તરફ અથવા તો મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકના અણુનું વહન થાય છે. ટૂંકમાં જ્યાં દ્રાવક અણુઓનું પ્રમાણ વધારે હોય ત્યાંથી દ્રાવકનું પ્રમાણ ઓછું હોય એ દિશામાં દ્રાવક અણુઓનું આપમેળે એટલે કે સ્વયંભૂ વહન થાય છે, જેને આપણે અભિસરણ કહીએ છીએ. પરંતુ આ અભિસરણ કરતા વિરુદ્ધ ઘટના છે. આગળ જણાવ્યું એમ તો પ્રતિ અભિસરણને સમજવા માટે અહીંયા આકૃતિમાં ધ્યાન આપજો, એના પરથી આપણે સમજીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ એક અર્ધપારગમ્ય પડદા વડે બે જુદા જુદા દ્રાવણો કે દ્રાવક અને દ્રાવણને અલગ કરી શકાય. આ બાજુ ડાબી બાજુએ અહીંયા આપણે લખી દઈએ, ડાબી બાજુએ દર્શાવેલું છે એમાં શું ભરેલું છે, તાજું પાણી એટલે કે શુદ્ધ દ્રાવક એને ડાબી બાજુએ ભરેલા છે. અર્ધપારગમ્ય પડદાની ડાબી બાજુએ શુદ્ધ દ્રાવક ભરેલું છે અને અર્ધપારગમ્ય પડદાની જમણી બાજુએ દ્રાવણ ભરેલું છે. અહીંયા દ્રાવણ તરીકે લીધેલું છે ક્ષારીય પાણી. દરિયાનું પાણી જે પુષ્કળ ક્ષાર વાળું હોય છે, એમાં ક્ષાર
દ્રાવ્ય થયેલા હોય છે, જે ખૂબ સાંદ્ર દ્રાવણ કહેવાય. હવે આગળ આપણે શીખી ગયા એ પ્રમાણે કે અભિસરણ દરમિયાન દ્રાવકના અણુનું વહન કઈ તરફ થાય, તો દ્રાવકથી દ્રાવણ તરફ વહન થાય છે, જે માટે લાગુ પડેલા દબાણને અભિસરણ દબાણ કહે છે. હવે આ અભિસરણથી વિરુદ્ધ અભિસરણમાં દ્રાવકના અણુ કઈ તરફ વહન પામશે, ડાબી બાજુથી જમણી બાજુ. ધ્યાન આપજો બરાબર. જ્યારે દ્રાવકના અણુ ડાબીથી જમણી બાજુ તરફ એટલે કે દ્રાવકથી દ્રાવણ તરફ વહન પામે છે, તો એ ઘટના અભિસરણ તરીકે ઓળખાય છે. પરંતુ જો આ અભિસરણને અટકાવી અને વિરુદ્ધ દિશામાં દ્રાવક અણુઓનું વહન કરવું હોય, તો દ્રાવકના અણુ જે દિશામાં જાય છે એ દિશામાં બાહ્ય બળ આપવું પડે. અને કેટલું આપવું પડે, તો અભિસરણ દબાણનું જે મૂલ્ય છે એના કરતા વધુ. ધારો કે આ બંનેના અભિસરણ દબાણ સમાન થાય, ત્યારે અભિસરણ દબાણનું મૂલ્ય જો દ્રાવક માટે 2 બાર હોય, તો જ્યારે આનું પણ અભિસરણ દબાણ 2 બાર થશે ત્યારે અભિસરણની પ્રક્રિયા અટકી જશે. એટલે અહીંયા આપણે તમે જોઈ શકો ક્ષારવાળા દ્રાવણમાં રાખેલી આ વક્ર નળી, એની ઉપર પિસ્ટનની રચના મૂકેલી છે. પિસ્ટનને નીચેની તરફ ધકેલીએ તો આ પિસ્ટન વડે એક દબાણ ઉત્પન્ન થશે, જે દબાણની અસર હેઠળ પ્રવાહી આ બાજુ જમણી બાજુથી ડાબી બાજુ વહન પામે. પરંતુ અભિસરણ દબાણનું જે મૂલ્ય છે એના કરતા અહીંયા વધારે દબાણ લગાડવું પડે. ટૂંકમાં જો આનું અભિસરણ દબાણ પાઈ હોય તો અહીંયા આપણે ગ્રેટર ધેન પાઈ અભિસરણ દબાણનું મૂલ્ય છે એના કરતા વધારે દબાણ પિસ્ટન વડે લાગુ પાડીશું, તો આ દબાણની અસર હેઠળ દ્રાવકના અણુઓ સંકોચાશે, જેને કારણે દબાણની અસર હેઠળ આમાં રહેલા દ્રાવક અણુ કઈ બાજુ જશે, અર્ધપારગમ્ય પડદામાંથી વહન પામીને વિરુદ્ધ દિશામાં થશે. અભિસરણની ઘટનામાં દ્રાવક ડાબેથી જમણે એટલે કે દ્રાવકમાંથી દ્રાવણ તરફ વહન પામતા હતા, પરંતુ અભિસરણ કરતા વધુ દબાણ વિરુદ્ધ દિશામાં આપવાથી હવે દ્રાવકના અણુ ઉલટી દિશામાં વહન પામે છે, દ્રાવણમાંથી દ્રાવક તરફ જાય છે. આમ પ્રતિ અભિસરણ એ વિરુદ્ધ ઘટના છે, જેમાં અભિસરણની વિરુદ્ધ દબાણ અભિસરણ દબાણ કરતા વધુ દબાણ લાગુ પાડતા દ્રાવકના અણુનું વહન કઈ તરફ થશે, જમણી બાજુથી ડાબી બાજુ તરફ થાય છે. આમ અભિસરણ કરતા પ્રતિ અભિસરણ વિરુદ્ધ ઘટના છે. અભિસરણ કરતા વધુ દબાણની અસર હેઠળ આ પ્રવાહી સંકોચાય છે, એમાં રહેલા દ્રાવક અણુઓ અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થઈ અને ડાબી બાજુ તરફ આવશે. અહીંયા દ્રાવકનો જથ્થો વધતા હવે દ્રાવક અણુઓ અહીંયા વધે છે, જે ધીમે ધીમે અહીંયા સપાટી ઉપર જાય છે અને પછી આ લેવલથી ઉપર દ્રાવકના અણુ જતા દ્રાવક પાણીના અણુ અહીંથી બહાર નીકળવાનું શરૂ થાય છે. તો આ પાણીને બહાર નીકળવાનો જે માર્ગ છે, જેમ જેમ અહીંયા પિસ્ટન પર દબાણ વધતું જશે, અહીંથી વધુ ને વધુ દ્રાવક અણુ વહન થતા જાય છે. આમ અભિસરણ દબાણ કરતા વધુ દબાણ લાગુ પાડવાથી અભિસરણની વિરુદ્ધ એક ઘટના જોવા મળે છે, જેને આપણે પ્રતિ અભિસરણ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ઘટના છે એ ઘટનાનો ઉપયોગ જોઈએ. તો આનો ઉપયોગ ક્યાં થાય, તો આનો ઉપયોગ થાય છે સાંદ્ર દ્રાવણને મંદ દ્રાવણ બનાવવા માટે, વધુ સાંદ્ર બનાવવા માટે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો દરિયાનું પાણી જે ક્ષારવાળું છે, બહુ ખારું હોય, આ દરિયાના પાણીમાંથી ક્ષારોને દૂર કરી અને દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. જેમ કે દરિયાકાંઠે રહેતા હોય એવા લોકો દરિયાના પાણીનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે એમાં ક્ષારો પુષ્કળ માત્રામાં છે.
જો આવા દરિયાના પાણીને આપણે શુદ્ધ કરવું હોય તો પ્રતિ અભિસરણનો ઉપયોગ કરી શકાય. જેમ કે અહીંયા જે ક્ષારીય પાણી ભરેલું છે જમણી બાજુ, એ ક્ષારીય પાણી એટલે આ દરિયાનું પાણી કહેવાય, સલાઇન વોટર, જેમાં પુષ્કળ ક્ષાર રહેલા હોય. બીજી બાજુ શુદ્ધ પાણી ભરી દઈએ અને જો આપણે અહીંયા પિસ્ટન વડે અભિસરણ દબાણ કરતા વધુ દબાણ આપીશું તો અર્ધપારગમ્ય પડદો એ આ ક્ષારવાળા દ્રાવણમાંથી, યાદ રાખજો, અર્ધપારગમ્ય પડદો જેને આપણે એસપીએમ કહીએ છીએ, એ એક વિશિષ્ટ પડદો છે કે જે માત્ર કોનું વહન થવા દે? દ્રાવક અણુઓને જ વહન થવા દે છે, પસાર થવા દે છે. એટલે જ્યારે આપણે વિરુદ્ધ દિશામાં દબાણ વધારીશું પિસ્ટન વડે, ત્યારે આ ક્ષારવાળા પાણી અથવા દ્રાવણમાંથી માત્ર પાણીના અણુઓ જ ડાબી બાજુ આવશે. દ્રાવ્ય થયેલા ક્ષારના કણો આવી શકતા નથી. એટલે આવા ક્ષારીય પાણીમાંથી પાણી, તાજું પાણી જે છે એ તરફ આવશે અને આ રીતે ક્ષારવાળું પાણી જે હતું એમાંથી પાણીને આપણે ચોખ્ખું કરીને મેળવી શકીએ અને એનો ઉપયોગ કરી શકીએ. તો આ પ્રતિ અભિસરણનો ઉપયોગ થશે. જેમ કે તાજા પાણી અને ક્ષારીય પાણી વચ્ચે જે આપણે અર્ધપારગમ્ય પડદો મૂકીએ છીએ એ સામાન્ય સેલ્યુલોઝ એસિટેટ, એસપીએમ તરીકે આપણે સેલ્યુલોઝ એસિટેટ જેવા છિદ્રાળુ પદાર્થનો ઉપયોગ અર્ધપારગમ્ય પડદા તરીકે કરી શકીએ. સેલ્યુલોઝ જે કુદરતી પોલિમર છે, કુદરતી રીતે મળી આવે, એનું એસાઇલેશન કરીને આ સેલ્યુલોઝ એસિટેટ મેળવી શકાય, જેનો અભ્યાસ પોલિમરમાં આપણે કરીશું. ઓકે, તો પ્રતિ અભિસરણ એ અભિસરણથી વિરુદ્ધ ઘટના છે. એને તમે વ્યાખ્યાયિત કરી શકો કે અભિસરણ દબાણ કરતા વિરુદ્ધ દબાણ, અભિસરણ દબાણ કરતા વધુ દબાણ વિરુદ્ધ દિશામાં આપવાથી અભિસરણની વિરુદ્ધ દ્રાવક અણુઓનું વહન થાય છે, જે ઘટનાને પ્રતિ અભિસરણ કહેવામાં આવે છે. ઓકે, તો અભિસરણ દબાણ આધારિત 3 પ્રકાર અને આ પ્રતિ અભિસરણ ટૂંકા પ્રશ્ન તરીકે તૈયાર કરી દેજો. બાય, થેન્ક યુ.